હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દૂધીના થેપલા। તો થેપલા આપણે કંઈક નવી જ ટ્રીક સાથે બનાવીશું અને આને આપણે છાલ ઉતારી અને ધોઈ લીધી છે અને પછી હવે આને આપણે નાના નાના ટુકડા કરી નાખવાના। આને આપણે ખમણવાની નથી અને આપણે આની પ્યુરી કરીને અને પ્યુરી ઉમેરવાની છે। તો આ થેપલા છે ને ખૂબ જ સ્વાદિષ્ટ થાય। નાના છોકરા આપણે દૂધી ખાવામાં ન ખાતા હોય, જનરલી બધા છોકરાઓને દૂધી ન જ પસંદ આવતી હોય અને આપણે ખમણી નાખી તો ખાવામાં આવે એટલે રાયડું નાખે। તો આપણે આની પ્યુરી કરીને નાખીને તો ખાવામાં પણ એને ખબર ન પડે કે આમાં દૂધી નાખેલી છે અને એ લીધેથી દૂધી છોકરાઓ ખાય। અત્યારે ઉનાળો છે એટલે આપણે અત્યારે દૂધી ઠંડી હોય એટલે દૂધીના બનાવીશું અને એમાં સાથે આપણે આદુ લસણની પણ પેસ્ટ કરીને જ ઉમેરશું એટલે એ પણ ખબર નહીં પડે ખાવામાં। અને આપણે લોટ બાંધી ત્યારે દૂધી આપણે ખમણીને નાખતા હોઈએ અને જરીક વાર પછી જો વાર લાગે તો લોટ આપણો થોડોક નરમ થઈ જાય અને આની પ્યુરી કરીને નાખીને તો નરમ ન થાય લોટ અને એકદમ સરસ એવો ને એવો જ લોટ રહીએ અને વણવામાં પણ આપણને ઈઝી રહીએ। તો કટકા કરી નાખ્યા હવે આને આપણે થોડી થોડી લઈને આવી રીતે અને એકદમ સરસ પ્યુરી કરી લઈ। એમાં થોડીક દૂધી કાળી ન પડે એનો રસ એટલે આપણે થોડુંક એવું લીંબુ ઉમેરીશું। નાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈ। જો આમાં પાણીનો ભાગ હોય એટલે આપણે પાણી ન નાખવું પડે, એમને આસાનીથી પીસાઈ જાય। આવી સ્મૂથ પેસ્ટ થઈ જવી જોઈએ। આપણે બધી પેસ્ટ એવી તૈયાર કરી લઈ। આપણે તીખાશ માટે લાલ મરચું પાવડર થોડુંક એવું જ ઉમેરશું, જાજુ નથી ઉમેરવાના એટલે આપણે મરચાં પણ 2 નાખી દઈ, થોડા એવા સ્પાઈસી થાય। અને આ બધું લસણ આદુ મરચાંની પણ પેસ્ટ કરી લઈશું। જો આમાં આદુ આપણે ખમણીને નાખ્યું છે કે કણી જરાય ન રહી જાય એટલે અને લસણ આ બધું આપણે પીસી લઈ। થોડું એવું આમાં પાણી ઉમેરશું। ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો પહેલાં તો આપણે એમાં મોણ ઉમેરી દઈ। મેં 2.5 પાવરા જેટલું મોણ ઉમેર્યું છે। એમાં આપણે મસાલા કરી લઈએ બધા જ, સ્વાદ મુજબ મીઠું, આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી હળદર પાવડર, નાની ચમચી છે એટલે હું 2 ચમચી લઉં છું। ને આપણે મરચાં ઉમેરી લાલ મરચું પાવડર તો થોડું એવું જ ઉમેરશું। થોડી હિંગ ઉમેરશું 5 ચમચી, થોડોક એવો ગરમ મસાલો ઉમેરશું સેજ અમથો, થોડોક ટેસ્ટ આવે એ પ્રમાણે। ધાણા ભીજી ઉમેરી દઈ। અમારા ઘરમાં વધારે પસંદ છે એટલે મેં થોડીક જાજી ઉમેરી છે, તમારે જેટલી ખાતા હોય એટલી। આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ હતી એ પણ ઉમેરી દઈ અને આમાં જરૂર પ્રમાણે પાણી આપણે ઉમેરશું। આપણે દૂધીની પ્યુરી કરી હતી એ પણ આમાં ઉમેરી દઈ। એટલે દૂધીની પ્યુરી છે એટલે જરૂર મુજબ આપણે પાણી ઉમેરશું। જો આવી કોઈ કણી હોય રહી ગઈ હોય તો કાઢી લેવાની। આપણે આનો તમને જેવો ફાવે એ પ્રમાણે લોટ બાંધી લેવાનો, નરમ કઠણ। થોડું એવું પાણીની જરૂર પડશે, બહુ ઝાઝી નહીં પડે। આપણે જો દૂધી ખમણીને નાખીને તો લોટ બાંધતા હોય ને ત્યારે આપણને કઠણ લાગે એટલે આપણે થોડુંક પાણી ઉમેરી, પછી પાછળથી એનો લોટ આપણે નરમ થઈ જાય એકદમ, એટલે વણવામાં એનો મજા આવે
આમાં હવે થોડું એવું 2 ચમચી જેવું જરૂર પડશે પાણી. જો તમારે દૂધી વધારે હોય અને નાખો તો પાણીની જરૂર ન પડે, એમાં ને એમાં બંધ થઈ જાય. આપણે ચમચીની મદદથી જ લઉંશું પાણી. આપણે 3 ચમચી ઉમેર્યું પાણી. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આપણે હવે થેપલા વણી લઈ. લોટી મૂકી દીધી છે ગરમ કરવા. તો આવી રીતે આપણે પાતળા નાના નાના તમને જેવા ફાવે એવા એ રીતના થેપલા આપણે વણી લઈ. થેપલાને આપણે બંને બાજુ તેલ નાખી અને શેકી લઈ. જો આવી રીતે તમે થેપલા બનાવશો ને તો થેપલા તમારે આપણે ઝાઝા સમય વહી જાય, અડધી કલાક જેવો સમય લાગે થેપલા બનાવીને તો કાળા પડી જતા હોય. આ થેપલું તમારું જરાય પણ કાળું નહીં પડે, એકદમ સરસ પીળા રહે. અને આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું આવા રેસીપીના નવા વિડીયો લઈને આવું તો તમને પહેલાં જોવા મળે. આપણે રેસીપીના વિડીયો અને વ્લોગ વિડીયો બેય પણ બનાવીને મૂકીશી. આવી જ રીતે હવે આપણે બધા થેપલા તળી લઈ. જો એકદમ સરસ અને કૂણા પણ બને. જો એકદમ સરસ કૂણા અને નરમ થાય અને એકદમ સરસના પીળા બને થેપલા. થાણું કે સલાડ કોઈ પણ સાથે પીરસી શકાય એવા આપણા સરસ દૂધીની નવી ટ્રીક સાથે થેપલા. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું. ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.